નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માત્ર. દોસ્તો, સદભાવના વૃદ્ધાશ્રમના વડીલોને વૃક્ષોના લાભાર્થે પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક રામકથા રાજકોટમાં 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી યોજાવાની છે. સદભાવના વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિની ઝાંખી માટે આપણી પાસે જુદા જુદા મહાનુભાવો આવી રહ્યા છે. આજે મારી સાથે અત્યારે જોડાયેલા છે ઈશ્વરભાઈ બામરોલી. ઈશ્વરભાઈ એટલે રાજકોટ ગ્રેટર ચેમ્બરના ઉપપ્રમુખ છે, ઉદ્યોગપતિ છે અને સદભાવનાના કાયમી સહયોગી છે, ડોનર છે અને શુભેચ્છક છે. ઈશ્વરભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. ઈશ્વરભાઈ, વર્ષોથી તમે સદભાવના વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો, તો થોડી વૃદ્ધાશ્રમ વિશેની વાત કરો, થોડી વૃક્ષોની વાત કરો, પર્યાવરણની જે પ્રવૃત્તિ કરી રહ્યા છે સદભાવના વાળા, તો એ બધી વાતો થોડી તમારી પાસેથી સાંભળવી છે. ખાસ કરીને એટલા માટે કે તમે પહેલેથી જ એક શુભેચ્છક રહ્યા છો, ડોનર રહ્યા છો. નવું જે ભવન બનવાનું છે, જે નિર્માણ પામી રહ્યું છે, એમાં પણ તમારો સહયોગ છે. તો વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિ અને વૃક્ષોની પ્રવૃત્તિ, એના વિશે થોડી વાત કરો. વૃદ્ધાશ્રમની અંદર જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તે સાવ નિરાધાર વડીલો છે. જી. અને આ વડીલો કોઈને પગ નથી હોતો, ડાયાબિટીસ હોય છે, પેરાલિસિસ હોય છે, ડાયપર ઉપર હોય છે. આવા લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. જે વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમ છે તે. બાકી જે કામ વૃદ્ધાશ્રમ કરી રહ્યું છે એ હું માનું ત્યાં સુધી દરેક લોકોને લાગુ પડે એવું આ વૃદ્ધાશ્રમ છે. જી જી. દરેક લોકો માટે, એમ બરાબર છે. નિરાધારો હોય તેના માટે. જી જી. હા, વૃક્ષોનું જે કામ કરી રહ્યા છે જી, એ તો માનો કે આખા દેશ માટે બહુ સારામાં સારી વાત છે. વૃક્ષોનું વાવેતર જે કરે છે, બરાબર છે. અને આપણને જે કાંઈ આપણે જે હમણાં કયું આવ્યું હતું, માનો કે કોવિડમાં, હા, ઓક્સિજનની કેટલી જરૂર પડી હતી આપણને ખબર પડી. ત્યારે ખબર પડી. એટલે આ વૃક્ષોનું વાવેતર છે ને એ અત્યંત જરૂરી છે. અને સદભાવનાએ તો કેટલા નવા કન્સેપ્ટ આપ્યા છે ઈશ્વરભાઈ, કે ભાઈ તમારો કોઈનો પરિવારમાં જન્મદિવસ છે તો તમે તમારા નામનું, તમારા પરિવારના નામનું એક વૃક્ષ વાવી શકો છો. તમે નવું વાહન લીધું છે તો તમે એ નિમિત્તે વૃક્ષ, કેટલી બધી નવી યોજનાઓ આપીને એમ કરીને પણ વૃક્ષોની સંખ્યા વધે એવા પ્રયાસો. તમે તેના સાક્ષી છો. જન્મદિવસના દિવસે પણ લોકો વૃક્ષો વવડાવે છે. અમે પણ ગ્રેટર રાજકોટ ચેમ્બરની અંદર લગભગ એમ માનો ને કે 1300 વૃક્ષોનો વિજયભાઈને કીધેલું છે. જી જી. એમાંથી વિજયભાઈ લગભગ 30% વૃક્ષો તો વવડાવી પડાવે છે. એનો જીવતો જાગતો દાખલો છે સ્પીડવેલ પાર્ટી પ્લોટ રોડ ઉપર ગ્રેટર રાજકોટ ચેમ્બરના. આપણે નામ સહિત બધાના વૃક્ષો વાવેલા છે. વાહ. જી, મોરારી બાપુની કથા, ખાસ કરીને બાપુની કથા 12 વર્ષ પછી રાજકોટમાં યોજાવાની છે, અને એક આવા શુભ હેતુ માટે, જેમાં વડીલોની અને વૃક્ષોની વાત, એને માટે આખી કથા થવાની છે. તો એક તો બાપુ એટલે વિશ્વ સંત છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. અને આવા શુભ હેતુ માટે જ્યારે કથા થઈ રહી છે, રાજકોટવાસીઓને એક સરસ મજાની અપીલ કરી દો કે દરેક વ્યક્તિ કથામાં તન મન ધનથી જોડાય. બાપુની કથાથી આમ તો જનરલ બધા વાકેફ છે. જી જી. અને એટલી લોકપ્રિયતા પણ છે. હા. અને અહીંયા જે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર જે કથાનું આયોજન કરેલ છે, એમાં હું આપ લોકોને બધાને અપીલ કરું છું કે તારીખ 23 થી રામકથાનું આયોજન ચાલુ થઈ રહ્યું છે. જી. એમાં આપ સૌ કથાનું રસપાન કરે એવી મારી નમ્ર અપીલ છે. વાહ. ઈશ્વરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ વાત કરી. મારે બીજું પણ જી 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 જી. સદભાવના ખાલી વૃદ્ધોને સાચવશે એવું નથી. સદભાવના
વૃક્ષો વાવે એવું પણ નથી. સદભાવના ડોગ આશ્રમ પણ ચલાવે છે. બળદ આશ્રમ. બળદ આશ્રમ હા, પણ ચલાવે છે. બિલકુલ. એટલે આ જે મેનેજ કરવું ને એ બહુ અઘરું છે, કપરું છે. આ તો વિજયભાઈ ને ધન્યવાદ છે કે આ આયોજન કરી શકે છે આવડું મોટું. લોકો માટે બહુ સારી એવી સેવા આપે છે. જી જી કિશોરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે વ્યસ્તતા વચ્ચે પણ સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ પ્રેરણાદાયી વાતો કરી. તમે વ્યક્તિગત રીતે, તમારી સંસ્થા બધી રીતે સદભાવના સાથે જોડાયેલા છો અને સહયોગમાં છો, અને કથામાં પણ તમારો સહયોગ છે, એટલે એનો પણ ખૂબ રાજીપો છે. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.